ડભાસા ગામે સુથાર ફળિયામાં નવચંડી યજ્ઞ યોજાયો। પાદરા તાલુકાના ડભાસા ગામે સુથાર ફળિયામાં રહેતા સતીશભાઈ ગજ્જરના જણાવ્યા અનુસાર સુથાર સમાજના કુળદેવી આશાપુરી માતા કુળદેવી હોય સુથાર મિસ્ત્રી સમાજ દ્વારા સુથાર ફળિયામાં આવેલ આશાપુરી માતા મંદિરે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। નવચંડી યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂજા વિધિ યોજાઈ હતી, જેમાં 18 જેટલા જોડાઓએ ભાગ લીધો હતો અને ધાર્મિક રીતિ રિવાજ અનુસાર મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમવામાં આવ્યું હતું। સદર યજ્ઞ પૂજા વિધિ બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં 400 જેટલા ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આ પ્રસંગે અગ્રણી યોગેશભાઈ મિસ્ત્રી, જયેશભાઈ મિસ્ત્રી, જયદીપભાઈ મિસ્ત્રી, જિગ્નેશભાઈ મિસ્ત્રી સહિત સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સતીશભાઈ ગોકળભાઈ મિસ્ત્રી, મારી 61 વર્ષની ઉંમર છે। અમારા અહીંયા આશાપુરી માતાના કુળદેવી છે અને એ નિમિત્તે અહીંયા અમે નવચંડી સમાજ તરફથી ગોઠવવામાં આવેલો છે અને આજે આ પ્રોગ્રામ બનાવેલો છે। અંદાજે 350 માણસની રસોઈ છે અને 18 જોડા પૂજામાં બેઠા છે।